બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ અને બીજેપીના ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે। મહત્વપૂર્ણ વાત એ છે કે ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ચકાસણી પ્રક્રિયા વખતે હાજર રહ્યા હતા। ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ ગેનીબેન ઠાકોરે ભાજપ સામે નિશાન તાક્યું। ગેનીબેનનો આરોપ એ વાતનો છે કે ભાજપે એસસી અને એસટી સમાજને લાલચ આપીને ફોર્મ ભરાવ્યા હતા। દાવો એ પ્રકારનો થઈ રહ્યો છે કે ઉમેદવારોએ ફોર્મ ભર્યા, તેઓએ વ્યક્તિગત સ્વાર્થથી ફોર્મ ભર્યા હતા। ગેનીબેન ઠાકોરે લોકશાહીને ખતમ કરવાનો પણ આરોપ મૂક્યો છે। ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે, એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી। ત્યારે આ બધું શા માટે કરવું પડે છે? અંતે તો 20 લાખ મતદારો ઉપર છોડો ને, તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે, એમને લઈ જવા પડે, એમને ઘરે ના આવવા દેવા, એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા। આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી। આ લોકશાહીનું ઘણું દબાવવા સંબંધી વર્તન થઈ રહ્યું છે।